નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા હવે થોડાક જ દિવસોમાં છે, તો એના માટે આઈએમપી બની શકે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની સિરીઝમાં આપણે આજના વિડીયોમાં જોવાના છે. ધોરણ 10 વિષય તમારો જે વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનની અંદર પ્રકરણ તમારા જે 1 થી 13 છે એમાં 3 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ જોવાના છીએ કે જે તમારી ભૂતકાળની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. બરોબર, તેવા આપણે ક્વેશ્ચન જે છે એ જોવાના છીએ. બરોબર, ચાલો. એમાં જે પહેલો ક્વેશ્ચન તમને આપેલું છે કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા એટલે કે વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. એ તો પદાર્થ X છે એનું નામ આપવાનું છે, એનું રાસાયણિક સૂત્ર આપવાનું છે ને એની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પણ લખવાનું છે. આપણે આગળના વિડીયોમાં જે છે એ 2 માર્કના ક્વેશ્ચન છે જોઈ ગયા છે. બરોબર, તો 1 માર્કના ને 2 માર્કના ક્વેશ્ચન તમારે જોવાના બાકી હોય તો ખાસ આપણી જે ચેનલ છે એની ઉપર મુકાઈ ગયા છે તો ખાસ જોઈ લેજો. બરોબર, અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ અપડેટ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. બરોબર, ચાલો. ત્યારબાદ છે બીજો ક્વેશ્ચન આપેલો છે કે તફાવત આપો. હવે તફાવત આપવાનો છે એમાં કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આ પ્રક્રિયા જે છે એનો તફાવત આપવાનો છે. 3 માર્કની અંદર ક્વેશ્ચન છે, પૂછી શકે. ત્યારબાદ છે કે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી વર્ણવો. સંયોગીકરણ પ્રક્રિયા જે છે એ ઉદાહરણ સાથે સમજાવવાની છે. બરોબર, સંયોગીકરણ પ્રક્રિયા શું છે. ત્યારબાદ છે નીચેની રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ પૂર્ણ કરો. આ તમને જે સમીકરણ આપેલા છે NaCl + H2O + CO2 + NH3. બરોબર, પહેલું આ અને બીજું તમને આપેલું છે CaCO3 + H2O + CO2 અને ત્રીજું આપેલું છે 2NaOH + Zn. આ બધાના જે છે સમીકરણ જે છે એ પૂર્ણ કરવાના છે. બરોબર, ચાલો. ત્યારબાદનો આપણે જે ક્વેશ્ચન છે એ જોઈએ. એમાં તમને આપેલું છે 5મો ક્વેશ્ચન કે નીચે આપેલા આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ તમને આપેલી છે અહીંયા સૂર્યપ્રકાશ વાળી. બરોબર, આ આકૃતિ જે તમને અહીંયા આપેલી છે સૂર્યપ્રકાશની, આ આકૃતિનું આપણે પહેલા અવલોકન કરવાનું છે અને ત્યારબાદ આપણે એના આન્સર જે છે એ આપવાના છે. શું છે, જો એક તમને સૂર્યપ્રકાશ અહીંયા છે, અહીંયા ચાઇના ડીશ આપેલી છે, સિલ્વર ક્લોરાઇડ છે. હવે આ ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તે વ્યાખ્યાયિત કરો. આ જે પ્રક્રિયા કઈ રાસાયણિક થાય છે એ ઓળખવાની છે અને એની વ્યાખ્યા આપવાની છે. પછી ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલા ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. ક્ષાર જે છે કેવા રંગમાં પરિવર્તન થશે એનું રંગ પરિવર્તન જણાવવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. રાસાયણિક સમીકરણ પણ તમારે અહીંયા લખવાનું છે. ક્લિયર? બરાબર, ચાલો. ત્યારબાદ છે આપેલો છે છઠ્ઠો ક્વેશ્ચન છે કે વિરંજન પાવડરની બનાવટ લખી તેના ઉપયોગ લખો. વિરંજન પાવડર છે કેવી રીતે બને છે એની બનાવટ આખી લખવાની છે અને તેના ઉપયોગ પણ સાથે લખવાના છે. બરોબર, ચાલો. ત્યારબાદ છે 7મો ક્વેશ્ચન આપેલ છે કે ભાઈ તાંબુ. બરોબર, તાંબુ આપેલું છે. તાંબુ એટલે કે કોપર, એના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો. ભાઈ કોપરના શુદ્ધિકરણની અથવા તો તાંબાના શુદ્ધિકરણની જે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એની આકૃતિ પણ તમારે દોરવાની છે. આકૃતિ દોરવાની ફરજિયાત છે. 3 માર્કમાં મોસ્ટ ઓફમાં આકૃતિ દોરવાની થતી હોય છે, એટલે ખાસ આકૃતિ ભૂલતા નહીં. બરોબર, ચાલો. ત્યારબાદનો ક્વેશ્ચન તમને આપેલ છે કે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. થર્મિટ પ્રક્રિયા જે છે એ સમીકરણ સહિત સમજાવવાની છે. થર્મિટ પ્રક્રિયાનું સમીકરણ સાથે સમજાવવાની છે. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મ લખો. ધાતુઓના ભૌતિક અને રાસાયણિક બંને પૂછાઈ શકે છે. એમાં આપણે તમને અત્યારે શું પૂછ્યા છે તો કે ભાઈ ભૌતિક ગુણધર્મ માત્ર લખવાના છે. બરોબર, ત્યારબાદ છે 10મો કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાય લખો. ધાતુ ઉપર ક્ષાર ન લાગે એના માટે શું કરવું જોઈએ એના ઉપાય લખવાના છે. ત્યારબાદ 11મો ક્વેશ્ચન છે તફાવતના મુદ્દા લખો. ધાતુઓ અને અધાતુઓ, ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો તફાવત છે લખવાનો છે, એના મુદ્દા પણ લખવાના છે. ખાસ મોસ્ટ ટાઈમ બીજા પણ તફાવત છે પણ જોઈ લેવા સાથે સાથે. બરોબર, ત્યારબાદ 12મો ક્વેશ્ચન આપેલ છે કે ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ XX સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે. તો ધાતુ જે છે એને ઓળખવાની છે અને સલ્ફાઇડ અયસ્ક જે XS છે એને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવવાનું છે. બરોબર, ત્યારબાદનો 13મો ક્વેશ્ચન આપેલ છે
આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરીને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. હવે એ અને બી આ બે વસ્તુના તમારે નામ છે, રચના છે ઓળખવાની છે. બી નિર્દેશિત રચના ઓળખો અને બંનેનું કાર્ય પણ જણાવવાનું છે કે બંને શું કાર્ય જે છે એ કરે છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે 14મો ક્વેશ્ચન આપેલ છે કે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ જે છે એ દોરો અને તેનું કાર્ય વર્ણવો. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરવાની છે અને સાથે એનું કાર્ય પણ કહેવાનું છે. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે કે પરાવર્તી કમાન એટલે શું? પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. પરાવર્તી કમાન જે છે તો ખાસ આ પરાવર્તી કમાન જે છે એ ભૂલાય નહીં. આ ક્વેશ્ચન ખાસ કરી લેવાનો છે. બરોબર. એ શું કહેવાનું છે અને એની આકૃતિ પણ તમારે સાથે દોરવાની છે. ત્યારબાદ 16મો ક્વેશ્ચન છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. અમીબામાં શું સમજાવવાનું છે? દ્વિભાજન. બરાબર. અમીબામાં દ્વિભાજન સમજાવવાનું છે. ત્યારબાદ છે 17મો ક્વેશ્ચન ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે એ સમજાવો. ગર્ભ નિરોધનની વિવિધ રીતો સમજાવવાની છે. બરાબર. ત્યારબાદ છે 18મો ક્વેશ્ચન અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો ને તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો. આકૃતિ જરૂરી નથી. જો આમાં આકૃતિ તમને કીધું છે કે જરૂરી નથી, આકૃતિ તમે નહીં દોરો તો પણ ચાલશે. બરાબર. આકૃતિ જરૂરી નથી. ત્યારબાદ 19મો ક્વેશ્ચન છે એમાં એ આપેલું છે નર માનવ એટલે કે પુરુષ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો અને બી આપેલું છે શુક્રપિંડનું કાર્ય જણાવો. શું જણાવો? શુક્રપિંડનું કાર્ય છે એ જણાવવાનું છે. આકૃતિ દોરવાની કીધી છે અને બીજામાં શુક્રપિંડનું કાર્ય શું છે એ જણાવવાનું એમાં કીધું છે. બરોબર. ચાલો ત્યારબાદ છે 20મો ક્વેશ્ચન છે કે રમેશ જે છે એને બે પુત્રીઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મેહની ઈચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે. તો પુત્ર કે પુત્રીનો જવાબદાર કોણ? પિતા કે માતાનું રંગસૂત્ર? બીજો ક્વેશ્ચન છે રમેશની બે પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હતું? અને ત્રીજો ક્વેશ્ચન છે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે, શા માટે? ગેરકાયદેસર છે તો શા માટે છે એ પણ કહેવાનું છે. બરોબર. ચાલો ત્યારબાદ છે 21મો ક્વેશ્ચન છે કે માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો. આ જો 3 માર્કના બધા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે ને પૂછાયેલા ક્વેશ્ચન છે તો ખાસ કરજો. આ ક્વેશ્ચન તમારે બોર્ડની એક્ઝામમાં આવશે જ. બરોબર. ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે. સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે એના મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર જે છે એ કિરણાકૃતિ દ્વારા દર્શાવો. જો વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે છે અને એના દ્વારા જે પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર કયો મળે છે એ સમજાવવાનું છે. ત્યારબાદ છે 23મો ક્વેશ્ચન 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય અને પ્રતિબિંબના પ્રકાર તથા તેની ઊંચાઈ શોધો. બરાબર. એ પણ આપણે શોધવાનું છે. બરાબર. ત્યારબાદ છે 24મો ક્વેશ્ચન કોઈ વાહનના પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાને તેની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ જે છે એ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ જે છે એ નક્કી કરવાનું છે. સ્થાન, પ્રકાર અને પરિમાણ છે એ નક્કી કરો. બરાબર. ત્યારબાદ છે 25મો ક્વેશ્ચન કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ છે એ લેન્સથી 10 સેન્ટીમીટર, લેન્સથી કેટલું તો કે 10 સેન્ટીમીટર દૂર મળે. અને લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધવાની છે. મોટવણી છે એ કેટલી થાય છે શોધવાની છે. બરોબર. મોટવણીનું સૂત્ર બધાને ખ્યાલ જ છે. ત્યારબાદ 26મો ક્વેશ્ચન આપેલ છે કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. અને બીજો એમાં ક્વેશ્ચન છે અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગ લખવાના છે. બરોબર. ચાલો ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. 27મો ક્વેશ્ચન આપેલ છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તેનું નિવારણ છે કેવી રીતે થઈ શકે તે આકૃતિ દોરી સમજાવો. આકૃતિ પણ આમાં જો દોરવાની છે
આકૃતિ અમુક 3 માર્કના અને જે 4 માર્કના ક્વેશ્ચન હોય છે એમાં આકૃતિ છે એ ફરજિયાત હોય છે, બરોબર. તો ખાસ એ આકૃતિ છે એ કરી લેવી જોઈએ, બરોબર. ત્યારબાદ 28મો ક્વેશ્ચન છે, અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. જો અવરોધના સમાંતર જોડાણ માટેનું સૂત્ર જે છે તારવવાનું કીધું છે, આખું સૂત્ર એની પ્રોસેસ આખી છે અહીંયા લખવાની છે. ત્યારબાદ 29મો ક્વેશ્ચન છે, તમને જે આકૃતિ આપેલી છે અહીંયા R1 છે, બરોબર. અહીંયા V1 V2 તો બધા આપેલા છે, જોડાણ જે આપેલા છે. તો 25 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ છે R1 છે પરિપથમાં 12 વોટની બેટરી સાથે જોડેલ છે. જો વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો અને બલ્બના બે છેડા તથા અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શોધવાનો છે, બરોબર. ત્યારબાદ 30મો ક્વેશ્ચન આપેલ છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગ ઉદાહરણ આપી સમજાવો. અને 31મો છેલ્લો ક્વેશ્ચન છે, નીચેના પદો સમજાવો. નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન. આ 3 સમજાવવાના છે. ક્લિયર? તો અહીંયા આ રીતના તમારે જે 3 માર્કના તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે જોયા. આ તમારા બધા 3 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. આ ક્વેશ્ચન છે ખાસ બધા કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છે એ છોડવાનો નથી. જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. અને આ ક્વેશ્ચનની તમારે જો પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ પરથી તમને ક્વેશ્ચન જે છે એના આ બધાના તમને છે પીડીએફ મળી જશે. અને કઈ ન સમજાતું હોય, કઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ કોઈ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો ખાસ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એને પણ બધું મોસ્ટ સોલ્યુશન જે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.